ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં મહીપરી પીવાના પાણીની યોજનામાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી થતી હોવાનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે। સણોસરા અને ગઢુલા ગામ વચ્ચે આવેલી સરસ જીનિંગ કોટિંગ દ્વારા મહીપરી યોજનાની મુખ્ય લાઇનમાંથી ગેરકાયદેસર પાણી કનેક્શન લેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। 5 તલાવડા, ગઢુલા અને ભાવોપરા ગામના ગ્રામજનો લાંબા સમયથી પીવાના પાણીની અછત અંગે ફરિયાદો કરી રહ્યા હતા। જો કે જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ પોતે જ તપાસ હાથ ધરી હતી। ગ્રામજનોના દબાણ બાદ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન મહીપરી યોજનાની મુખ્ય લાઇનમાંથી લેવામાં આવેલ ગેરકાયદેસર પાણી કનેક્શન મળી આવ્યું હતું। સમગ્ર ઘટનાનો વિડીયો પણ ગ્રામજનોએ જાહેર કર્યો છે। પાણી ચોરીના કારણે અનેક ગામોને પૂરતું પીવાનું પાણી મળતું ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હવે સાચો સાબિત થતા મામલો ગરમાયો છે। ગ્રામજનોએ જવાબદાર વ્યક્તિઓ તેમજ સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહેશે કે પાણી પુરવઠા વિભાગ આ સમગ્ર મામલે શું પગલાં ભરે છે અને દોષિતો સામે ક્યારે કાર્યવાહી થાય છે। રિપોર્ટર વિપુલ બલિયા, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર। મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ, સરપંચ 5 તલાવડા। બરાબર, શું બનાવમાં એવું છે, અમે 2-3 મહિનાથી સતત રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને પાણી ઓછું મળે છે, પાણી ઓછું મળે છે, બરોબર। અનેક વાર પ્રાંત સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ પાણીમાં સુધારો થતા નહીં। અમે અહીંયા સ્થાનિક લેવલે બધે લાઈન ઉપર તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે અહીંયા બાજુમાં સરસ જીન આવેલ છે, એના દ્વારા પાણીનું કનેક્શન લેવામાં આવ્યું છે। તો આજે અમે પાણી પુરવઠાની ટીમને બોલાવી અને તે અહીંયા લાઈનમાં પદાણ કરતા અહીંયા 2ની લાઈનનું કનેક્શન લઈ લેવામાં આવેલું છે બિનકાયદેસર। હવે અમે આવી રજૂઆત કરી છતાં તંત્રએ પણ ધ્યાનમાં દીધું, પણ અમે જાતે જ ગઢુલાના સરપંચ, હું પોતે અને ભાવપરા ગામના આગેવાનો બધાએ સાથે મળી અને આ ઓપરેશન કર્યું છે। અત્યારે સાહેબોને ફોન કર્યો તો કીધું તમે એના માટે શું એક્શન લેશો, તો અમે એમને દંડ કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું। હવે પોલીસ ફરિયાદ કરે કે દંડ લે કે ન લે, પણ અત્યારે હાલ અમારા ગામ 2-3 ગામના લોકો, ગઢુલા, 5 તલાવડા અને ભાવપરાના લોકો આવા કનેક્શનના હિસાબે, પાણીના હિસાબે પૈસા મરે છે। અને અમે વારંવાર રજૂઆત કરી કે આપણે મીટર લગાવી દો, તો મીટર લગાવતા નથી, કારણ કે બિલ ઉઘરાવવામાં આવે છે, બિલ દર મહિને મોકલવામાં આવે છે, તમને એટલું લીટર પાણી આપવામાં આવ્યું, પણ મીટર લગાવેલ નહીં એટલે કાંઈ ખબર પડે નહીં। એટલે પંચાયતો, ગામડા બધા પાણી વગરના તરસે મરે છે અને અહીંયા બિનકાયદેસર કનેક્શનો લઈ લેવામાં આવે છે। હવે તમારે શું માંગ? હવે અમારી માંગ કે આ લાઈન ઉપર જેટલી જગ્યાએ કનેક્શન બિનકાયદેસર લેવામાં આવ્યા છે એની પાણી પુરવઠા બોર્ડ તપાસ કરે। અમે બધી જગ્યાએ પહોંચી ન શકીએ અને એ બધા કનેક્શનો બંધ કરે તો જ અમને પૂરતું પાણી મળી શકશે। રાજજીભાઈ હીરાભાઈ કાકડિયા। આ લોકોએ સરસ જીન વાળા અહીંથી કનેક્શન લઈ લીધું છે। અમે 1.5 મહિને હેરાન થાય, સાહેબને હું બે કરતો તો સાહેબ માનતા નહોતા કે નથી લીધું। મેં સાહેબ અમારે પાણી સરતું નથી, તમે 2 ટાંકા ભરો છો, અમારું ગામ આખું વાહે આવે ઘરે, અમારે ઘર બંધ રાખવા પડે છે પાણી માટે, પાણી મળતું નથી ગામને પીવા લાયક, ગામમાં પાણી છે નહીં, નાવા જેવું છે। પછી ખૂબ સાહેબને ભે કરે એટલે સાહેબે કાલ મંડાણા કે ના હાલો ખોદાઈ નાખીએ। હાલ અમે ખોદાવ્યું તો અહીંયા 2ની લાઈનનું કનેક્શન નીકળ્યું, જીનમાં ગયું છે અને હું સરપંચનો પ્રતિનિધિ છું।